છોટાઉદેપુર નસવાડીના ગઢબોરિયાદ ગામે બનેલ ચકચારી ઘટના સામે બની। 75 વર્ષીય વૃદ્ધ મહિલા દશરીબેન ભીલના બંને પગ કાપી ચાંદીના કલ્લાની ચોરી, મહિલાનું મોત। વિસ્તારની મહિલાઓ દરરોજ પગપાળા જતી હોય, વૃદ્ધ મહિલા દેખાઈ ન પડતા સમગ્ર ઘટના સામે આવી। નસવાડી પોલીસ ઘટના સ્થળેથી વૃદ્ધ મહિલાની લાશ લાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરાવી। વૃદ્ધ મહિલાના પુત્રએ પોલીસ ફરિયાદ આપી હોય આરોપીઓને તત્કાલ પકડી લાવી કાર્યવાહી કરવા માંગ કરી। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। નામ અતુલભાઈ ભીમાભાઈ ભીલ। મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો અને ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહેનો આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો, તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું। આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ